સ્મારક જોયું છે જે પ્રેમની વાર્તા સદીઓ સુધી જીવંત રાખે છે? આજે આપણે વાત કરીશું તાજમહેલ વિશે, જે દુનિયાભરમાં સિમ્બલ ઓફ લવ તરીકે ઓળખાય છે. તાજમહેલ ભારતના આગ્રા શહેરમાં યમુના નદીના જમણા કિનારે આવેલું છે અને તેની સુંદરતા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ ભવ્ય સ્મારકનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની પ્રિય પત્ની મુમતાજ મહેલનું 1631માં અવસાન થયું હતું અને તેમની યાદને અમર બનાવવા માટે આ અદ્ભુત સ્મારક બનાવવામાં આવ્યું. તાજમહેલનું નિર્માણ 1632માં શરૂ થયું અને 1653માં પૂર્ણ થયું. આ માટે લગભગ 22 વર્ષનો સમય લાગ્યો અને 20,000થી વધુ કારીગરોએ કામ કર્યું. આ સ્મારકમાં મુખ્યત્વે સફેદ સંગેમરમરનો ઉપયોગ થયો છે, જે રાજસ્થાનના મકરાણા વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં કિંમતી પથ્થરોની સુંદર જડાઈ કરવામાં આવી છે, જે તેને ખૂબ જ આકર્ષક બનાવે છે. તાજમહેલ મુગલ સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમાં એક મોટું ગુંબજ, 4 મિનારા અને સંપૂર્ણ સિમેટ્રી જોવા મળે છે. આનું બગીચો ચારબાગ પેટર્નમાં બનાવવામાં આવ્યું છે, જે 4 સમાન ભાગોમાં વહેંચાયેલ છે અને તે સ્વર્ગ જેવી શાંતિનો અનુભવ કરાવે છે. આ સ્મારકની સૌથી ખાસ વાત એ છે કે તેનો રંગ દિવસ દરમિયાન બદલાય છે. સવારે ગુલાબી, બપોરે સફેદ અને રાત્રે સોનેરી દેખાય છે. તાજમહેલને 1983માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું અને તે વિશ્વના 7 અજાયબીઓમાં પણ સામેલ છે. તાજમહેલ માત્ર એક ઇમારત નથી, પણ તે પ્રેમ, સમર્પણ અને ઇતિહાસની અમર કહાની છે. અહીં મેં થોડા ફેક્ટ આપેલા છે વિડીયોના અંતમાં તાજમહેલ વિશે. તે જરૂરથી જોજો અને ધ્યાનથી વાંચજો, કારણ કે આ બહુ જ રસપ્રદ એવી માહિતી છે જે ખાસ ક્યાંય જોવા મળતી નથી. અને વિડીયોને